જય શ્રી કૃષ્ણ, રાધે રાધે। મિત્રો, આજના વિડીયોમાં આપણે જાણીશું કે વૈશાખી પૂર્ણિમા ક્યારે છે। તો મિત્રો, હિન્દુ ધર્મમાં વૈશાખી પૂર્ણિમાનું વિશેષ મહત્વ છે। આ દિવસે દાન પુણ્ય અથવા અન્ય ધાર્મિક કાર્યો કરવામાં આવે છે। તેને સત્યવિનાયક પૂર્ણિમા પણ કહેવામાં આવે છે અને વૈશાખી પૂર્ણિમાને બુદ્ધ પૂર્ણિમાના નામે પણ ઓળખવામાં આવે છે। માન્યતા છે કે વૈશાખી મહિનો ભગવાન વિષ્ણુને ખૂબ જ પ્રિય છે। આ દિવસે સત્યનારાયણ વ્રત અને ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી જ જીવનના બધા કષ્ટ દૂર થાય છે। આ દિવસે સ્નાનદાન અને જપ કરવાથી એવું પુણ્ય મળે છે જે ક્યારેય સમાપ્ત થતું નથી। પૂર્ણિમા તિથિના દિવસે પાણીથી ભરેલો ઘડો, અન્ન, સંતરુ, પંખો, સત્ર, તલ અને સપ્પલનું દાન કરવું શુભ માનવામાં આવે છે। પૂર્ણિમાના દિવસે ચંદ્રમાને અર્ધ આપવાથી કુંડલીનો દોષ ઓછો થાય છે અને મન શાંત રહે છે। આ દિવસે યમરાજની પૂજા કરવાથી અકાળ મૃત્યુનો ભય પણ દૂર થાય છે, એવી માન્યતા છે। આ વખતે વૈશાખી પૂર્ણિમાની તિથિ 2 દિવસ આવી રહી છે, તેથી આવો તમને જણાવીએ કે પૂર્ણિમાનું વ્રત કયા દિવસે રાખવું યોગ્ય રહેશે, સ્નાન અને દાનનું શુભ મુહૂર્ત શું રહેશે અને પૂર્ણિમા તિથિના દિવસે કયા કયા શુભ મુહૂર્તો અને અશુભ યોગ બની રહેશે। આ દિવસે ભદ્રકાળ પણ રહેશે, તો ભદ્રકાળ ક્યાંથી ક્યાં સુધી રહેશે, ચંદ્રોદયનો સમય શું રહેશે અને શ્રી સત્યનારાયણ ભગવાનની પૂજાનું શુભ મુહૂર્ત શું રહેશે। તો જુઓ, આ વખતે વૈશાખી પૂર્ણિમાની તિથિ 30 એપ્રિલ ગુરુવારે રાત્રે 9:03 શરૂ થઈ રહી છે અને પૂર્ણિમાની તિથિ 1 મે શુક્રવારે રાત્રે 10:52 પૂર્ણ થશે। ત્યારબાદ પ્રતિભા તિથિ શરૂ થશે। આ રીતે બ્રહ્મ મુહૂર્ત અને ચંદ્રોદય વ્યાપીની તિથિ અનુસાર આ વખતે 1 મે શુક્રવારે જ વૈશાખી પૂર્ણિમા અને બુદ્ધ પૂર્ણિમા મનાવવામાં આવશે। પૂર્ણિમાનું વ્રત માત્ર આ જ દિવસે રહેશે અને આ દિવસે બ્રહ્મ મુહૂર્ત સવારે 4:20 થી 5:08 સુધી રહેશે। જે સવારે સ્નાન કરવું, પૂજાપાઠ કરવું અને જપ કરવો એ માટે શુભ માનવામાં આવે છે। સૂર્યોદય સવારે 5:57 થશે, સૂર્યાસ્ત સાંજે 6:50 થશે અને આ દિવસે ચિત્રા નક્ષત્ર સવારે 2:16 સુધી રહેશે। ત્યારબાદ સ્વાસ્તિક નક્ષત્ર શરૂ થશે। સિદ્ધિ યોગ રાત્રે 9:13 સુધી રહેશે। ત્યારબાદ વ્યાપકતા યોગ શરૂ થશે। રાહુકાળ સવારે 10:30 થી બપોરે 12 વાગ્યા સુધી રહેશે। અભિજીત મુહૂર્ત છે તે શ્રી સત્યનારાયણ ભગવાનની પૂજા અથવા કથા માટેનો સર્વોત્તમ માનવામાં આવે છે। તે સવારે 11:58 થી બપોરે 12:50 સુધી રહેશે અને અમૃતકાળ સાંજે 6:50 થી રાત્રે 8:41 સુધી રહેશે। પૂર્ણિમાના તિથિના દિવસે ચંદ્રોદય સાંજે 6:44 થશે, તેથી આ સમય પછી તમે ચંદ્રદેવને અર્ધ આપીને પૂર્ણિમાનું વ્રત ખોલી શકો છો। ભદ્રકાળ આ વખતે 30 એપ્રિલ ગુરુવારે રાત્રે 9:01 થી શરૂ થાય છે અને ભદ્રકાળની સમાપ્તિ 1 મે શુક્રવારે સવારે 10 વાગ્યાથી થશે। ભદ્રાનો વાસ પાતાળલોકમાં રહેશે, જેના કારણે આ ભદ્રા આ વખતે પૃથ્વીલોક પર અશુભ નહીં ગણાય। પૂજાપાઠ સંબંધિત અથવા અન્ય કોઈ પણ કાર્ય તમે આ સમય દરમિયાન પણ કરી શકો છો, કારણ કે જ્યારે ભદ્રાનો વાસ મૃત્યુલોક એટલે કે પૃથ્વીલોકમાં હોય ત્યારે જ તે અશુભ માનવામાં આવે છે અને કાર્યમાં વિઘ્ન પાડનાર માનવામાં આવે છે। પૂર્ણિમા તિથિ મહિનામાં સૌથી પવિત્ર દિવસ માનવામાંથી આવે છે, તેથી આ દિવસે તામસિક વસ્તુઓનું સેવન કરવું નહીં અને આ દિવસે પોતાના આરાધ્ય દેવી દેવતાની પૂજા કરીને પોતાની શક્તિ મુજબ દાન દક્ષિણા આપવી જોઈએ। તુલસીજીની પૂજા અને પીપળની પૂજા પણ આ દિવસે કરવાનું વિધાન છે અને શ્રી સત્યનારાયણ ભગવાનની પૂજામાં આ દિવસે તુલસી પાન રાખીને સત્યનારાયણ ભગવાનની પંજરી અથવા તો લોટની અંદર ખાંડ, ઘી મિક્સ કરીને ભોગ લગાવવો અને પ્રસાદ રૂપે બધાને વહેંચવો જોઈએ। સત્યનારાયણ ભગવાનની કથાનું શ્રવણ કરવાથી ભક્તોના બધા અટકેલા કામ પૂરા થાય છે અને ભક્તોની મનો ઈચ્છાઓ પૂર્ણ થાય છે। તો મિત્રો, આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને એક લાઈક કરીને કોમેન્ટમાં જય શ્રી હરિ વિષ્ણુ લખી લેજો। ફરી મળીશું એક નવા વિડીયોમાં, ત્યાં સુધી આવજો।